ભગવાન શ્રી સ્વામિનારાયણની 195મી પુણ્યતિથિ નિમિત્તે વડતાલ ધામ દ્વારા ચરોતરમાં 30થી વધુ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગ આશ્રમોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણની 195મી અંતર ધ્યાન નિમિત્તે વડતાલ ધામ દ્વારા ચરોતરના 30થી વધુ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ તથા દિવ્યાંગ આશ્રમ ઉપરાંત 2000થી વધુ હરિભક્તોને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડતાલ સંસ્થાના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ વિક્રમ સંવત 1886ના જેઠ સુદ દસમના રોજ આ લોકમાંથી અંતર ધ્યાન થઈ સ્વધામ પધાર્યા હતા. જે અંતર ધ્યાન તિથિને તારીખ 5 જૂનને ગુરુવારના રોજ 195 વર્ષ પૂરા થયા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ લોકમાં 49 વર્ષ 2 માસ ને 1 દિવસ વિચર્યા હતા અને મુમુક્ષુ જીવોના કલ્યાણ અર્થે ધર્મ સ્થાપન કર્યું હતું. શિક્ષાપત્રી લખી, અધ્યાત્મની સાથે સાથે સાહિત્ય, સંગીત અને કલાનું પોષણ કર્યું અને વિરાટ સમુદાયનું ઘડતર કર્યું છે. ઇષ્ટદેવ શ્રીહરિની પુણ્ય સ્મૃતિના ઉપલક્ષમાં વડતાલ મંદિરના પૂજ્ય સ્વામી શ્યામ વલ્લભની પ્રેરણાથી માણેજના અંબાલાલ મોતીભાઈ પટેલ પરિવાર તેમજ નવીનભાઈના યજમાન પદે ચરોતરના તમામ વિસ્તારોના વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, મહિલાશ્રમ તથા દિવ્યાંગોને ભોજન મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડતાલ ધામના સંતો તથા સમર્પિત સ્વયંસેવકો દ્વારા 10 ઉપરાંત અલગ અલગ રૂટ દ્વારા ભોજન મહાપ્રસાદ વિતરણની વ્યવસ્થા કરાઈ હતી. ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે વડતાલ સંસ્થાન હંમેશા ધર્મ જાગૃતિ સાથે જનસેવાને પ્રભુ સેવા ગણી જનસેવાના કાર્યો કરતી રહી છે. સમગ્ર ભોજન પ્રસાદની વિતરણ વ્યવસ્થા મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામીના માર્ગદર્શનમાં પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.